ચેનલ ઓફ વડોદરા। ડભોઈ ખાતે લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તે માટે શેરી નાટકના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા શેરી નાટકો દ્વારા ડોર ટુ ડોર વાહનમાં ઘરનો કચરો સૂકો અને ભીનો અલગ રાખી આપવા પોતાનું ઘર, વિસ્તાર અને નગરને સ્વચ્છ રાખવાનો સંદેશો આપવામાં આવ્યો હતો। ડભોઈના ટાવર ચોક, મહુડી ભાગોળ, વડોદરી ભાગોળ, હીરા ભાગોળ, નાદોદી ભાગોળ વિસ્તાર તથા નગરની હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક શાળાઓમાં શેરી નાટકો યોજવામાં આવ્યા હતા અને આ શેરી નાટકો યોજી વધુમાં વધુ લોકોને સ્વચ્છતા અંગે જાગૃત થાય, સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવે અને સફાઈ અંગે જાગૃતતા હેતુ ચીફ ઓફિસર જયકિશન તડવીની સૂચના અનુસાર સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશ વસાવા સમગ્ર નગરમાં સ્વચ્છતાની કામગીરી કરાવી રહ્યા છે, જ્યારે આજે આ કાર્યક્રમોમાં નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર મહેશ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહી લોકોને સ્વચ્છતા અંગે વધુમાં વધુ જાગૃત કર્યા। ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના વિવિધ સ્થળો ઉપર જાગૃતિ અર્થે સ્વચ્છતા અંગે લોકો જાગૃત બને એ અંગે શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 2 દિવસથી નગરના 24 સ્થળો ઉપર અમે સ્વચ્છતાનું આ નાટક રજૂ કર્યું છે, જેની અંદર સ્વચ્છતા જાળવવી, જાહેર સ્થળો ઉપર ગંદકી કરવી નહીં, કચરો કચરાપેટીમાં નાખવો અને નગરપાલિકા દ્વારા દરેક વિસ્તારની અંદર જે ડોર ટુ ડોર આપવામાં આવે છે, ફેરવવામાં આવે છે, આ ડોર ટુ ડોરની અંદર દરેક નાગરિકો પોતાના ઘરનો કચરો આપે અને નગરને સ્વચ્છ અને સુંદર બનાવે એ અભ્યર્થના સાથે નગરની અંદર આ શેરી નાટકોનું આયોજન ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલું હતું। નાટક કઈ જગ્યાએ કરવામાં આવ્યું? આ નાટક ડભોઈ નગરની અંદર ટાવર ચોક, વડોદરી ભાગોળ, હીરા ભાગોળ, મહુડી ભાગોળ, નાદોદી ભાગોળ તેમજ નગરની પ્રાથમિક શાળાઓની અંદર આ નાટકના આયોજન કરવામાં આવેલા હતા। કેટલા દિવસ ચાલશે આ નાટક 4 દિવસ સુધી નગરના વિવિધ સ્થળો ઉપર નગરપાલિકા દ્વારા કરવામાં આવશે।